જય શ્રી રામ. જૈન મંદિર પાર્થિયલ મુવમેન્ટમાં ફરીવાર તમારું સ્વાગત છે. બાકી છે એટલે મોડું થઈ ગયું જાગવામાં. પહેલાં જવાનું છે ઘઉં સોફા લેવા સમિતિ અને પછી જવાનું છે ભાઈબંધને ત્યાં. પછી કંઈક ફરવા જઈશું અને નાહી ધોઈ લે પછી ખબર પડે. ફેમિલી અત્યારે વાદળા થઈ ગયા છે, જેના લીધે અત્યારમાં વરસાદ આવે છે. તમે જોઈ રહ્યા છો થોડા થોડા સાટા આવીને વી ગયો અત્યારમાં. હવે થોડાક આગાસી છે એટલે આજ લગભગ વરસાદ આવે તો, પણ હવે સૂરજ દાદા પણ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કોને ખબર વરસાદ આવે કે ન આવે. તો ફેમિલી આ રીતનો બહારનો મોલ છે. બહુ અત્યારમાં હવા આવી ગઈ છે, પંચર પડી ગયું છે. જોઈ પછી ખબર પડે કે કઈ રીતનું છે. ચાઈ દુકાને મુકેશભાઈ આ રીતની ટીકડી સોડાડે ને પછી પંચર કરે છે. કેમ મુકેશભાઈ? મુકેશભાઈ આ ગાડીમાં કમસે કમ 17 થી 18 પંચર કર્યા છે આગલા ટાયરમાં, અને પાછલામાં 2 ટ્યુબ બદલાવી છે. કેમ કે તમે લોકો સપોર્ટ નહીં કરતા એટલે ટાયર બદલાને વેત નહીં અત્યારે. ફેમિલીમાં નરેશભાઈ હું અત્યારે મોબાઈલ ઘુમેડા છે, એને લઈ જવાના છે અત્યારે અમારે. એના જોડા મોતિકભાઈ પણ આવી જાય. કેમ મોતિકભાઈ? કેમ તમે સવારમાં પગી જાય ભાઈ? બસ મસ્ત કરો એમને. ડબુભાઈ તો ખાલી હસતા જ રહેતા હોય. ફેમિલી ગાડીમાં હવે તો પુરાઈ ગઈ, પણ અમારા મહેશભાઈ રિક્ષા લેવા ગયા છે. ને ભાઈ રિક્ષા છે તે કે એને પણ લેવાનું છે ઘઉં ચોખા. તમે બંને ભાઈ રિક્ષામાં લઈને વીવીને ફટાફટ એટલે આવે છે. ફેમિલી નીકળ્યા છે ઘઉં ચોખા લેવા. કેમ બધુભાઈ? બધુભાઈ ને મારા મહેશભાઈ. આખી રિક્ષા ભરાઈ ગયો ફેમિલી અમારે. કેમ રેલ નીકળી છે હવે. હાલો ઈશુભાઈ ભણવાને જતા ના હવે નાવા આવી ગયા છે. અમારે નરેશભાઈ પણ અઠવાડિયાથી નાયા નથી એવું કેવી શકે. જો આવેડા શરૂ થાય ને તો નાઈ લે. કેમ નરેશભાઈ? જો અમારા બધુભાઈ આ બાવળિયાને પાણી પાય છે, અને અમારા મહેશભાઈ ને બધુભાઈ બંને થઈને રિક્ષા સમકાઈ દીધી છે અત્યારે. અમારા ઝુલાભાઈ પણ આવ્યા છે, સીધા જતા રહે નરેશભાઈ. ફેમિલી અત્યારે આવી ગયા છે મોવાનું છે આપણે આ રીતનું રેલવે સ્ટેશન, અને જવાનું છે સાવરકુંડલા. ટ્રેન આવી ગઈ છે. તો ફાઇનલી ફેમિલી હવે ટ્રેન આપણી આવી ગઈ છે ને એમાં બેસી જઈએ ફટાફટ. આપણે ટ્રેનમાં બેસી ગયા છે. ધીરે ધીરે ટ્રેન ચાલશે. શોર્ટ ફાટક આવે ત્યાં સુધી ફાટક જતું રહે, પછી ટ્રેન ફાસ્ટ ચાલવા મળે. 300ની સ્પીડમાં ચાલે ટ્રેન. 10 સ્ટેશન વચ્ચે આવશે, પછી આપણે આવી જાય સાવરકુંડલા. એમ તો આ 5 સ્ટેશન જ ઊભી રહે. તો આપણે ટ્રેનમાં બેસવાની મજા આવે. આપણે પહેલી વાર નથી બેઠા. અમારા મામાને ઘર જાઓ એટલે દર વખતે આપણે ટ્રેનમાં જ બેસી. આ રીતની કંઈક સીટ હોય છે, આરામદાયક સીટ હોય એટલે મજા આવે. બસમાં ખોટું ભીડભાડમાં જાવ એને કરતાં ટ્રેનમાં જવાની એક મજા જ અલગ આવે. તો આપણે છે સાવરકુંડલા જવાનું છે એટલે આરામદાયક જવાનું છે મજા કરી. ટ્રેન જો ફાસ્ટ ચાલવા મળીને, હજી તો થોડીક ધીરી છે, હજી વધારે ફાસ્ટ ચાલશે. ચોમાસામાં વધારે મજા આવે આની કરતાં, કેમ કે ટ્રેનોમાં બહારનો જોવાનો માહોલ જ કંઈક અલગ હોય. તો ફેમિલી અત્યારે સાવરકુંડલા આપણે પહોંચી જશે. સ્ટેશન આવી ગયું છે. પહેલાં કોલસાથી ટ્રેન હાલતી, અને હવે પછી આપણે આમનામ ડીઝલથી કે પેટ્રોલથી હાલતી, અને હવે હાલે છે ઉપર ઇલેક્ટ્રોનિક તારથી. તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે ઉપરનું, તમને બતાવી દઉં થોડુંક. અને આગળ સ્ટેશનમાં પહોંચી જાય ને પછી નાલે આપણે ચાલતા પકડવાનું છે ને ફટાફટ મામાને ઘરે. તો ફેમિલી સ્ટેશને પહોંચી ગયા. બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.